હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. ચાલો આજે આપણે કંઈક નવું ટ્રાય કરીએ. આપણે બનાવીએ રવા મેંદાની પૂરી. રવા મેંદાની પૂરી બનાવવા માટે આપણે સૌપ્રથમ રવો, મેંદો, જીરું, મીઠું, તેલ અને થોડુંક હુંફાળું પાણી લઈ લેવાનું છે. ચાલો આપણે ફટાફટ પૂરી બનાવીએ. પૂરી બનાવવા માટે આપણે લોટ પહેલાં બાંધવાનો છે. લોટ બાંધવા માટે આપણે પહેલાં રવાને ચાળી લેવાનો છે, ત્યારબાદ મેંદો ચાળી લેવાનો છે. બે વાટકા મેં બંને લોટ લઈ લીધો છે. હવે તેમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે થોડુંક જીરું, સ્વાદ અનુસાર નમક અને આપણે 5 થી 6 પાવડા તેલ નાખવાનું છે. મોણ વધારે હશે એમ પૂરી આપણી એકદમ ક્રિસ્પી થશે. હવે આપણે ભાખરી જેવો કડક લોટ બાંધી લેવાનો છે અને લોટ બાંધવા માટે આપણે થોડુંક હુંફાળા પાણી લેવાનું છે. હુંફાળું પાણી લઈએ એટલે પૂરી આપણી એકદમ પોચી થાય. ચાલો હવે ફટાફટ આપણે પૂરી વણી લઈએ. હવે એકલા હાથે વણતા હોય એટલે નાની નાની પૂરી વણવામાં વાર લાગે, એટલે આ મેં નવી ટ્રીક અપનાવી છે. મોટી પૂરી બનાવી એના 4 કટકા આ રીતે કરી અને પકોડા પૂરી બનાવી લેવાની. આ રીતે ચોકઠા પાડીએ એટલે એને પકોડા પૂરી કહેવાય. હવે એમાં થોડા ચમચીએથી ખાચા પાડી લેવાના છે અને પછી આપણે એને થોડા ધીમા તાએ તળવાની છે. જો ફાસ્ટ ગેસ રાખીશું તો આપણી પૂરી ફટાફટ તળાઈ જશે ને તો રાતી થઈ જશે અને એકદમ ક્રિસ્પી નહીં થાય. એટલે આપણે ગેસ થોડોક ધીમો રાખવાનો છે અને આવી રીતે ધીમે ધીમે આપણી બધી જ પૂરી તળી લેવાની છે. તમે જોઈ શકો છો પૂરી કેટલી એકદમ સ્મૂથ બની છે અને ક્રિસ્પી બની છે. તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.